સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેક્ટ અંતર્ગત સહારા દરવાજાથી લઈને સુરત મુખ્ય રેલવે સ્ટેશનના પાછળના ભાગથી વરાછા લંબે હનુમાન રૂટ સુધીનો એલિવેટેડ રોડ તૈયાર થઈ રહ્યો છે. આશરે 5 કિલોમીટર લાંબો આ બ્રિજ પ્રોજેક્ટ સિડકો કંપની દ્વારા અંદાજે 496 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવ્યો છે. જે તે સમયે ગટર નમી જવાની ઘટના સામે આવ્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં ભરી જોખમી હિસ્સો હટાવવાની કવાયત પૂરી કરી દેવાઈ હતી અને હાલ પ્રોજેક્ટનું કામ આગળ ધપી રહ્યું છે. આ અંગે રેલવેના એક ઉચ્ચ અધિકારીએ સત્તાવાર ખુલાસો કરતા જણાવ્યું હતું કે વાયરલ થયેલો આ વિડીયો અહીંનો નથી, પરંતુ આશરે 1.5 મહિના જૂનો છે. પિલ્લરની ઉપર જે ગટર રાખવામાં આવ્યો હતો તેનું ટેમ્પરરી સપોર્ટિંગ સ્ટ્રક્ચર હટાવતી વખતે આ ગટર એકાએક બેન્ડ થઈ ગયો હતો. આ ઘટના બાદ તુરંત જ ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી અને સલામતીના ભાગરૂપે તેને તોડી પાડીને ત્યાંથી સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે આ જગ્યાએ નવો ગટર કાસ્ટ કરીને બેસાડવામાં આવશે. વધુમાં અધિકારી હેમંત અગ્રવાલે જણાવ્યું હતું કે ડ્રોઈંગ ચેન્જ થવાના કારણે આ ભાગને કાઢવામાં આવી રહ્યો છે અને હવે જે કંઈ પણ કામ થશે તે રિવાઇઝ ડ્રોઈંગના હિસાબથી જ કરવામાં આવશે. પિલ્લર વચ્ચેના ગટર તૂટ્યાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા અને વિડીયો અંગે સ્પષ્ટતા કરી કે એવું કંઈ જ નથી. ડ્રોઈંગ બદલાવાના કારણે તેને હટાવવું જ પડે અને આમાં કોઈની બેદરકારી નથી.